જોઈએ જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન બન્યા છે। 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદનું આગમન થયું। દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદને પગલે નદી તળાવોમાં નવા નીરની આવક, વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે। જસદણ પંથકમાં દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો। 3 દિવસનો વિરામ વરસાદે લીધો હતો અને ફરી ધોધમાર વરસાદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, કારણ કે આખા દિવસની ગરમી, બાફ, ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે। સાથોસાથ વાવણી લાયક વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। જેમણે વાવણી નહોતી શરૂ કરી એ લોકોએ વાવણીની શરૂઆત કરી દીધી છે। દિવસભરના ઉકળાટ બાદ મોરબી જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે, તો હળવદ, માળિયા સહિતના તાલુકામાં વરસાદની રમઝટ જામી છે। અસહ્ય બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા, તો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે। આખા દિવસનો ઉકળાટ અને ત્યારબાદ વરસાદ પડતા લોકોને ઠંડક અનુભવી છે। આખું વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું છે। અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદી માહોલ જામ્યો। અમરેલીના લાઠી શહેરમાં ધોધમાર વરસાદને લીધે રસ્તા પર પાણી ફરી વળ્યા। લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો, તો લીલિયાના ગુંદરણ ખારા ગામમાં પણ વરસાદ ખાબક્યો। અમરેલીના લાઠી પંથકમાં પણ જબરદસ્ત વરસાદી માહોલ જામ્યો હતો। સાંજ પડતાની સાથે જ કાળા ડિબાંગ વાદળો લાઠીના આકાશમાં ઘેરાઈ ગયા હતા। તેજ પવન ફૂંકાયો અને વરસાદની શરૂઆત થઈ હતી। જોતજોતામાં ધોધમાર વરસાદ ત્યાં લાઠી પંથકમાં ખાબકી ગયો હતો, જેના કારણે લાઠીના રસ્તા પાણી થઈ ગયા હતા। તો આ તરફ અમરેલીના લીલિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ। નાના કણકોટ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો, તો ગુંદરણ ગામમાં વરસાદી પાણી ભરાયા। સાથોસાથ હરિપર ગામ, જ્યાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા છે, તો એકલેરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જબરદસ્ત વરસાદ આ ક્ષેત્રમાં ખાબક્યો છે। નદી નાળાઓ છલકાયા છે। ગામના રસ્તાઓ પર જાણે કે નદી વહી રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। ધસમસતો આ પાણીનો આ પ્રવાહ અમરેલીના લીલિયા પંથકના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે। આખો ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થયો છે। નાના કણકોટ, ગુંદરણ, હરિપર, જ્યાં જબરદસ્ત વરસાદ ખાબક્યો છે। હવે સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક ગામો પાણી થઈ ગયા છે। તો આ તરફ ભાવનગરમાં ધોધમાર વરસાદ, નદી નાળા છલકાયા છે। ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો। હાલ ડેમનું લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવે છે। હવે જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા ચેતવણી આપવામાં આવી। આ સિવાય નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ અપીલ કરાઈ છે। પાલીતાણા અને ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન જે શેત્રુંજી ડેમ છે તે હાલ ઓવરફ્લો થયો છે। હું તમને દ્રશ્યો બતાવી, દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો શેત્રુંજી જે ડેમ છે તેના 20 જેટલા દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યા છે। વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી જે રીતે ઉપરવાસ જે જેસર છે, અમરેલી છે સહિતના જે ગીર પંથકોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સતત શેત્રુંજી ડેમની અંદર પાણીની આવક વધી રહી હતી। તેને લઈને આજે શેત્રુંજી જે ડેમ છે તેનું લેવલ સપાટી જે છે તે ઓવરફ્લો થતા લેવલ સપાટી જાળવવા માટે હાલ 20 જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા છે, 1 ફૂટ। આપ જોઈ શકો તે પ્રમાણે આજુબાજુના જે વિસ્તારમાં જે લોકો રહે છે ત્યાં નજારો જોવા માટે, નજારો નિહાળવા માટે હાલ શેત્રુંજી ડેમ ખાતે પણ પહોંચ્યા છે, નજારો નિહાળી રહ્યા છે। વાત કરીએ તો હાલ શેત્રુંજી ડેમની અંદર 100% જેટલું પાણી છે તે ભરાઈ ગયું છે અને હાલ 1800 ક્યુસેક જેટલું પાણીની આવક જે છે તે આવી રહી છે અને સામે પાણી પણ એટલું જ છોડવામાં આવ્યું છે। ડેમના જે નીચે આવતા જે ગામો છે, રાજસ્થળી છે, લાલપીપળા છે, લાખાવાડ છે, માયાવર, મેઢા, ભેગાડી, દાત્રડ, પીપળી, ટીમાણા સહિતના જે ગામો છે તેને પણ એલર્ટ કરાયા છે અને હાલ લોકો પણ આ નજારો નિહાળવા માટે જે શેત્રુંજી ડેમ છે ત્યાં પહોંચી રહ્યા છે અને લોકો ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ, આનંદ જોવા મળી રહ્યો છે। કિશન બારિયા, શેત્રુંજી ડેમ, પાલીતાણા, ભાવનગર। તો આ તરફ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ અને જેના કારણે જળબંબાકારની સ્થિતિ બની।
કામરેજમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. વરસાદને લીધે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા. કામરેજ ગામથી કામરેજ 4 રસ્તાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો. બારડોલી અને પલસાણામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. તો સુરતમાં પણ જબરદસ્ત વરસાદ પડ્યો અને ખાસ તો કામરેજ વિસ્તાર કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. આ મુખ્ય રસ્તો કામરેજ જવા આવવાનો, કામરેજ સુરતનો, અને જેના કારણે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તો વાવથરાદના ભાભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના લીટા બજાર, આઝાદ ચોક, ખાડિયા વિસ્તાર આ સહિત વિસ્તારોમાં પાણી ભરાયું. ભાભર પંથકમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા હતા. દ્રશ્યોમાં પણ દેખાઈ શકાય છે કે બજારોમાં કેવા પાણી વહેતા થયા હતા. મુખ્ય બજારમાં પાણી ભરાવાથી વેપારીઓ સહિત વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો. ભાઈ વારે ઘડીએ અહીંયા પાણી ભરાતું નથી. હજી તો પ્રથમ વરસાદ આવ્યો છે, ખાલી માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો છે અને આવી હાલત થાય તો વધારે પડતો વરસાદ આવે તો વધારે ચોમાસું આવે તો અમે શું કરીએ અત્યારે? તો અમે અંદરલી પૂરા બધો માલ અંદર ઉપાડી અને અમે બધા આખું બજાર ઘરે વધારે જતું રહ્યું, પણ અમે હજી અહીંયા દુકાનમાં છીએ. વરસાદના કારણે પાણી અવારનવાર ભરાઈ જાય છે અને જો આનો જલ્દી નિકાલ થાય તો અમારા ધંધા રોજગારને તકલીફ ના પડે, દુકાનમાં પાણી ના આવે. હાલ કેટલું પાણી ભરાયેલ છે બજારમાં? હાલમાં તો અડધા ફૂટ જેવું પાણી ઉતરી ગયો છે, બાકી આનાથી વધારે હતું. અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આંગણવાડીથી લઈ શાળા, કોલેજ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રજા રહેશે. અતિ ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સંઘ પ્રદેશનું પ્રશાસન સજ્જ બની ગયું છે. હવામાન વિભાગની આગાહી છે કે આ ક્ષેત્રમાં જબરદસ્ત વરસાદ પડવાનો છે, જેના કારણે સ્થાનિક તંત્ર અત્યારે હરકતમાં આવ્યું છે. હવામાન વિભાગના આગાહીને પગલે તંત્રએ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તંત્ર સાબદું બન્યું છે. દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સ્કૂલ કોલેજોમાં રજા આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.